શું કરો તમે? ટીમડા મેચ પેલા ડોલવાળું धूप लग रहा है क्या चेहरा दिखेगा किसी का? साक्षात लक्ष्मी के द्वार आए हो यहाँ धक्का लगाओगे तो पूरा जीवन धक्का खाना पड़ेगा। મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ લકી 2009 દિવસ નંબર 68। તો ભાઈ બસ ગાડી બધી છે તૈયાર છે તો સામાન લોટાઈ અને પછી આજે જવાનું છે બીચ દ્વારકા નાગેશ્વર પછી ભીમરાણા શિવરાજપુર બીચ તો આ બધું અમુક જગ્યાએ જવાનું છે તો સોરી જીએ ચાલો અને આવો કોઈ રૂમ મોટો કાલના માટે એવી રીતે આમ જો નહીં એમ કે એમ હું નહીં एकदम शांति से धीरे धीरे आना 2 मिनट लगेगा तो 2 मिनट पीछे होके चलना वो एक दूसरे को धक्का मत लगाना। साक्षात लक्ष्मी के द्वार आए हो यहाँ धक्का लगाओगे तो पूरा जीवन धक्का खाना पड़ेगा। धूप लग रहा है क्या चेहरा दिखेगा किसी का? ઉભે છે ચા પાછું જો ઊંધું ને સીધું પકડ પાછું બીજું A few moments later. બસ હમણાં જ મંડની વાર દર્શકો આવ્યા છે અને ભીડ ભાઈ અતિશય હતી લેવું છે હે કેટલા તો ભાઈ વાયકા છે 2 ઉપરના અને મંદિરે ભાઈ 200 ભીડ એટલે ને તો ભીડમાં ઠાક એટલે બગડાતા તો એમ કહ્યું કે ઠાક હતા એટલે હાથ પગ દૂધ એટલે ગાડી બેસીને ટોડો ઊંઘ આવી ગઈ કંઈ શું કહ્યું નહીં તો બસ આ પાછળ જે છે એમ કરીને હોટલ છે સર્કલમાં છે ફ્રેન્ડ સર્કલમાં છે તો ખાવા ખાઈએ ને વિચાર એવો છે કે શિવરાજપુર બીચ જઈએ ડાયરેક્ટ નાગેશ્વર જવાનું વિચારતા પણ જોઈએ જઈએ કે નહીં કેમ કે ભાઈ થાકી ગયા બરાબર થાકી ગયા છે તો હજુ છે જેવું છે એવું એટલે ભાઈ પેટ ખાવાનું ખાઈ બધા તો આ જય શ્રી રામ કરીને હોટલ છે આપણે મીઠાપુર કહું ને મીઠાપુર છે જે થોડોક રસ્તામાં છે ગાઈઝ વી આર ઓન ધ શિવરાજપુર તો જે આગળ બતાવું તમને બહુ સારી બધી
આમ જો આ બાજુ પછી બેન શું કરો તમે ટુર્નામેન્ટ પેલા ડોલવાનું હવે પાણી બગડા ખરું જ તો ભાઈ બસ ઢાકામાં નીકળી ગયેલા અને નેક્સ્ટ ટાઈમમાં કહું કેમ કે આજે થાકી બહુ જ જશે તો કલર તમને બેસ્ટ કહું છું કેમ તું બરાબર તો બસ મળીને નવા દિવસ સાથે મળીને હોળી સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે